હોય નતું. ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી. બ્લોગમાં તમારું સ્વાગત છે. કાલે અડધો બ્લોગ ચાલુ સ્ટાર્ટ કર્યો તો પછી આપણે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો તો આજે આપણે ફાઇનલી ફરીથી પાલનપુરમાં આવી ગયા છે. હું ભાવિશ છે, મહિલાથી, અને અમે જ વિચાર્યું કે અમદાવાદનો તો ટ્રાફિકનો વખો છે, પણ ઓયા વખો છે. ઓયા ગાડી પાર્કિંગ કરવા મળશે, રેલવે સ્ટેશન આવવું પડ્યું છે. એ પૈસા આલે. હા, એ પણ રૂપિયા આલે. તો મિત્રો જુઓ, હવે તમને પાલનપુરની શેર કરાવી આજ તો. આ છે પાલનપુરનું રેલવે સ્ટેશન. સારે જહાં છે અચ્છા. તો હું તમને દેશનો ઝંડો બતાવી દઉં. જય હિન્દ. મિત્રો આ છે પાલનપુરનું સ્ટેશન. જુઓ હે, શું બતાવજો હે. અરે હું બ્લોગ બનાવું છું. બરાબર હા, અંડરગ્રાઉન્ડ કરી દીધું એમ ને. હા, પારા જવા માટે મિત્રો જુઓ, પાલનપુરના સ્ટેશનો જવા માટે અંદરથી જવાય છે. પેલા ઓછી જવા રસ્તો જ પેલા તો હોય. આ હોય થઈ સીધું. હા, હવે અંડરગ્રાઉન્ડ કર્યું છે. સીધા પારા થઈ સીધા સુવિધામાં પહોંચી છે. સુવિધા વળી જીવાય. આ નાઇટી લીધી હતી. ઓહો હો હો હો. હા, ભાવવાળી બધી સુવિધા તો. પણ થોડા પગ હેડે તો પગ ફોરાત હોય. આ ફોરા કહે છે, ટેટા ફોડીને હોય છે. તો મિત્રો જો આ સીડીઓ છે રેલવે સ્ટેશનની આપવા માટે એમ ને. હા, આપા જવા બે. જો લિફ્ટ ચાલુ જ છે કે. પાલનપુર સ્ટેશન બહુ દિવસ થઈ ગયા, બહુ એટલે વર્ષો થઈ ગયા. તો મિત્રો આ છે પાલનપુરની બજાર. શું કહો ભાઈ? ઉપર ચડવાની ઈચ્છા હવે એને એવું જ લાગે. જો પાલનપુરની બસ આવી જુઓ છે ને. હા, પાલનપુરની બસ આવી. મોજ કરો. તો મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો. મળીએ આગળ. બાય બાય. મિત્રો આ છે પાલનપુરનું કીર્તિસ્તંભ. બતાવું તમે. આ છે પાલનપુરનું કીર્તિસ્તંભ. તો મિત્રો જોઈ શકો છો, આ છે પાલનપુરનું કીર્તિસ્તંભ. ચલો ચલો. જો મિત્રો પાલનપુરનું કીર્તિસ્તંભ તમે જોઈ શકો છો. તો મિત્રો મળીએ આગળ. બ્લોગમાં જોડાતા રહેજો. બાય બાય. પાલનપુર માર્કેટ. તો શાક કેવું હોય પાલનપુરમાં? તમે એમ લ્યો એમ પાવલા કાજરા પાલનપુરમાં જો. તો મિત્રો જો પાલનપુરની માર્કેટ છે અમારે. શાક જ શાક છે ને. કેવું શાક છે જો. કોણ બનેગા કરોડપતિ? હા, મરતા હજી લે. આ લીધો મરતા આ લીધું તો જો લેવા ના હાલ એમને માયો Sino?
છે ત્યાં મળતા મસ્ત જો એ સારું પણ ગમે વગર પૈસે શાક ખાલી દે માર્કેટમાં કોઈ બી જગ્યાએ મિત્રો આ છે પાલનપુરની માર્કેટ જો કેવું શાક આવ્યું જો ખાલી ક્રેડિટ ના રાખો તો એમને પણ પેલા ઓમ હેડે ને આપણો હેડે બટાકા ડુંગળી બાબુસ ડુંગળી તો કિલો 30 કિલો કિલો કરી દીજો કિલો કરો મજામાં હમ આ છેડથી સમાર આવી ગયો એટલે નિહાળ જવાનું હે હમ ભણવાનું આજ તો બરોબર અમે પ્રોજેક્ટ બનાવ્યું હે હમ તો મિત્રો જો આજુબાજુ ખેતર છે તમે જોઈ શકો છો જો મારે સુરજ પતંગ ચગાવે આપણે સુરજ જોડે જઈએ સુરજ ચગાવે છે પતંગ તો આપણે જઈએ સુરજ જોડે સુરજ તાર પતંગ દોરી લાવવાની પતંગ દોરી લાવવાની લઈ આવીશ મસ્ત ચડાવ હળો સુરજ ચગાવે છે પતંગ નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે 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 હે આયો પવનનો ઝોલો તૂટો પતંગનો દોરો પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે નદીને કિનારે રાયવર પવન નહીં કોણ છે પણ ઢીલી અપાતી આ ગુચ્ચો વળી ગયો તો હારી ખાસી તકલીફ આ કોલેજ માં તો ના પાઈસ સુરજ ચડાવે છે પતંગ મારતો તો કે હાલે તો મિત્રો બ્લોકમાં જોડાતા રહેજો મળ્યા જય માતાજી